દિલ્હીના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી, જેના વિરોધમાં સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી। આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી। જોકે રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે। ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક ઉપર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે। જી, આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે। અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ। મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે, પવાર ગુટમાંથી જે છૂટા પડેલા લોકો, કોંગ્રેસના માજી મુખ્યમંત્રી, એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે, હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે, એ લોકો જેલમાં જશે। તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે, એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે। જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ, પરંતુ એવું નથી થતું। એક જ વસ્તુ થાય છે, જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે, અમને થોડી ઘણી હાર થાય એમ છે, આજે સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા। એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે, તો અત્યારે એમસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવે છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે।